ઘેડ બચાવો પદયાત્રાની સમાપન જનસભામાં આમ આદમી પાર્ટીના ફ્રન્ટલ સંગઠન પ્રમુખ પ્રવીણ રામના નેતૃત્વમાં વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ વક્તવ્ય આપ્યું। આજે આ ઘેડ બચાવો પદયાત્રા છેલ્લા 14 દિવસથી પ્રવીણભાઈ રામના નેતૃત્વમાં ચાલી રહી છે। એનું આજે સમાપનનો દિવસ છે અને સમાપનના પ્રસંગમાં આપણને સૌને માર્ગદર્શન આપવા, પ્રોત્સાહન આપવા, આપણો જુસ્સો વધારવા માટે વિશેષ ઉપસ્થિત છે એવા સાંસદ સભ્ય શ્રી સંજયસિંહજીનું હું ગુજરાતની ધરતી પર સ્વાગત કરું છું। આપણા સૌના આદરણીય નેતા માનની ઈશુદાનભાઈ, માનની રાજુભાઈ કરપડા, માનની સાગરભાઈ, માનની રાજુભાઈ બોરખતરિયા, માનની રેશમાબેન, માનની કાયનાતબેન, બધા જ મંચ ઉપર ઉપસ્થિત આગેવાન શ્રીઓ બધાનો હું સ્વાગત કરું છું। આજે પ્રવીણભાઈ રામ 14 દિવસ સુધી ચાલતા એક ગામડે ફરતા અહીંયા બામણાસા પહોંચ્યા છે અને 14મા દિવસના અંતે આજે આપણે બધા અહીંયા ભેગા થયા છીએ। આ 14 દિવસ દરમિયાન અનેક તકલીફો આવી, સભાઓ ન થાય એવા પ્રયત્નો ભાજપના માણસો અને કોંગ્રેસના માણસોએ કર્યા, સભાને ડિસ્ટર્બ કરવાની કોશિશો કરી, અનેક પ્રકારના ષડયંત્ર, કાવા દાવા બધું જ કર્યા પછી પણ જેના હૈયે ખેડૂતનું હિત હોય, જેની દાનત હારી હોય, એનો રથ તો રામ હાકે અને એનો રથ રામ ઠેકાણે પોગાડે। એમ પ્રવીણ રામનો રથ ભગવાન રામે ઠેકાણે પોગાડ્યો છે। કેમ કે એની દાનત ખરાબ હોત ને તો આ ઠેકાણે ન પોગી શકાય। કદાચ આપણે ન કાંઈ કરી શકીએ, આપણે નાના પડીએ, પણ 1000 હાથ વાળો તો ખોટી દાનત વાળો હોય ને ઊભો રાખી દે, માપમાં રેજે વાલા। પણ પ્રવીણભાઈ રામ પહેલા દિવસે મને મળ્યા, મને પાક્કું યાદ છે, એમણે કીધું કે ઘેડના પ્રશ્ન બાબતે ગોપાલભાઈ પદયાત્રા કરવાનું આયોજન વિચાર્યું છે, તમે એમાં હાજરી આપશો? આવી મારીને એની વાત થયેલી ત્યારે એમણે મને કીધેલું કે અંદાજે 10 દિવસનું આયોજન છે। મેં કીધું પ્રવીણભાઈ હું તો આવીશ જ, આપણી વાત છે, આપણા વિસ્તારની વાત છે, તમે અમારા આગેવાન છો, તમે જે કરશો એમાં આવશું, પણ 10 ને બદલે 5 દી વધારો તો? એટલે એણે કીધું કે તો હું 15 દિવસની પદયાત્રા કરીશ। આ વાત પાક્કી છે, માતાજીના સ્થાનકમાં ઉભા રહીને બોલીએ છીએ। મારે આ વાત એટલા માટે ઉલ્લેખ કરવો છે કે આજના સમયમાં એવો કોણ નેતા છે જે જનતા માટે થઈને વેઠે, પગના તળિયાએ ફાડી નાખે ને જોડાય ફાડી નાખે, એવો કોણ નેતા છે? મારીને આપણને ફાડી નાખે એવા ઘણા છે, પણ પોતાના જોડા ફાડી નાખે, પોતાના પગ છોલી નાખે એવા નેતા કોણ? પ્રવીણ રામ છે, ઈશુદાન ગઢવી છે, રાજુભાઈ કરપડા છે, કે જે સમાજ માટે, જનતા માટે લડાઈ લડે છે। આજ જનતાને દબાવવા વાળા તો અનેક નેતાઓ છે, જનતાની આંખમાં ધૂળ નાખવા વાળા અનેક નેતાઓ છે, ખેડૂત કરીને ચિત્ર વિચિત્ર ફાળિયા પહેરીને રખડવા વાળા ઘણાય છે, પણ ખરેખર ખેડૂત માટે લડવા વાળા કેટલા છે? અને અમારા તો જન્મ પહેલા એ બધા નેતા જ હતા ને। આજ અમને સવાલ પૂછે છે એનો ક્યાં ના છે? ગુજરાતની રાજનીતિનો ઇતિહાસ છે। અમારી હમણાં બધાએ સોશિયલ મીડિયામાં ને ટીવીમાં ને બધાને આમાં તો વકરો થતો હોય એટલે ઘણા એવું કરતા હોય, પણ ખૂબ એમ કે ભાઈ ગોપાલ ઇટાલિયા અસહિષ્ણુ થઈ ગયા, આવું ન હાલે, ને એને સવાલ પૂછે તો વિનમ્રતા જવાબ દેવો જોઈએ, ને આમ ને તેમ ને એવો દેકારો કર્યો છે કે જાણે કંઈક નાનું મરણ થઈ ગયું હોય। મારે એમને કહેવું છે કે ગુજરાતની રાજનીતિના ઇતિહાસમાં પ્રશ્ન પૂછવા વાળાને માયક હોપવાનું કામ જ અમે ચાલુ કર્યું છે। કોની સભામાં ઉભા થઈને માઇક આપે છે? અમારી દરેક સભામાં માઇક આપે છે। મોટા ભાઈ માઇક વગર બોલવાનું નથી, બાપુજીના હામ છે, જો એમનામ બોલો। દીધું કે ન દીધું માઇક? દરેક સભામાં માઇક આપ્યું। અમે જો માઇક ન આપ્યું હોત તો હું બોલ્યો એ મોબાઈલના રેકોર્ડિંગમાં આવવાનું હતું? અમે તો સાંભળવા વાળા માણસો છીએ, માઇકમાં સાંભળવા વાળા માણસો છે। પણ મારો પ્રશ્ન એ છે કે અમારો જન્મ થયો, મારો પ્રવીણ રામનો, એ પહેલાથી જે નેતા હતા ને એના એ જ અત્યારે નેતા છે। અમારા જન્મ પહેલાનો પ્રશ્ન અમે આ વિધાનસભા સુધી પહોંચ્યા ત્યાં સુધી તમારથી નથી નિકાલ થયો, તો હવે અમને સવાલ પૂછવાને બદલે કંઈક ગમે એ રસ્તો કરો, નીકળો અહીંથી, અમારો વારો આવવા દો, એટલે તરત અમે કરવા માંડીએ કામ જે ચાલુ છે એ। અમારા જે હું 35 વર્ષનો છું, આજથી 35 વર્ષ પહેલા વિધાનસભાના વિપક્ષના નેતા કોણ હતા?
ધારાસભ્યો કોણ હતા, સાંસદ સભ્યો કોણ હતા? ઈના ઈ જ આજે છે. ઈના ઈ 35 વર્ષથી નેતા છે. અહીંયા 35 વર્ષથી પાણી ભરાય છે અને બધું એમનું એમ છે. નવું શું થયું? તો કે નવું પ્રવીણ રામ જેવું નેતૃત્વ આપણને મળ્યું, રાજુભાઈ કરપડા જેવું નેતૃત્વ મળ્યું. અને આ નવા નેતા આવ્યા, એ નવી વાત લઈને આવ્યા, નવો જોમ લાવ્યા, નવો જુસ્સો લાવ્યા, નવો વિચાર લઈને આવ્યા. એ વાતનું પેટમાં તેલ રેડાય છે બધાને. આ ક્યાંથી આવ્યા? ઓહો, બધું રાગે પડી ગયું હતું ભાજપનું કોંગ્રેસનું. 60 ની યોજનામાં 60% ભાજપના 40 કોંગ્રેસના. ઓહો ઓહો હતું. એમાં પ્રવીણ રામ ને રાજુ કરપડા ને ઈશુદાન ને ક્યાંથી આવ્યા? એ વાતનો એમને હરાવો જાય છે. તમે વિચાર કરો, ગુજરાતના ખેડૂતો વિચારે અમે શું લઈ લીધું, ગુજરાતમાં શું લઈ લીધું, અમે શું ખાઈ ગયા, કઈ યોજનામાં ભ્રષ્ટાચાર કર્યો, કોનું ગળું દબાવ્યું, કોની જમીન પચાવી લીધી, કયું ગૌચર દબાવ્યું, ક્યાંથી રેતી કાઢી, ક્યાંથી કોલસો ઉપાડ્યો. અમે તો ગુજરાતની ગેરકાયદેસર કામોની લિસ્ટમાં જેટલા કામ આવતા ને એમાંથી એક પણ કામ જેણે ન કર્યું હોય ને એવા ધોળા બાચકા જેવા માણસો અહીં બેઠા છે. અમે કુજળા માણસો છીએ. અમે કોઈ એવું ખોટું કામ નથી કર્યું. ભાજપ વાળા ને કોંગ્રેસ વાળા બે ભેગા મળીને અમારા ટાંટિયા ખેંચવા પડે, છતાંય હું કામ ખેંચે છે. 60 ની યોજના ઉઘાડી પડી રહી છે. કે આ પ્રવીણભાઈ બોલે, પેલું કયું ગામ હતું પ્રવીણભાઈ? ટાયર ટીંગાણા, માધડી. ટાયરે ટીંગાઈને માણસો નદીઓ. કેવડો વિકાસ ગુજરાતનો. આ વિકાસ પ્રવીણભાઈ રામે આખા ગુજરાતને બતાવ્યો ને, એમાં એના પેટમાં તેલ રેડાય છે કે પ્રવીણભાઈએ વિકાસ બતાવી શેનો દીધો, અને હંગરીને રાખવાનો હતો. હું વિધાનસભામાં ગયો તો ન્યાનો વિકાસ મેં બધાને બતાવ્યો. ત્યાં એકનો એક પ્રશ્ન 40 વખત પૂછે છે. જોયો કે ન જોયો તમે બધાએ? પ્રવીણભાઈએ ટાયર વાળો વિકાસ બતાવ્યો, મેં પ્રશ્ન વાળો. જેટલું 40 વર્ષથી હંગરીને રાખ્યું છે ને એ અમે ખુલ્લું પાડ્યું ને, એ વાતનો એને છે ને પેટમાં તેલ રેડાય છે. અમે આજ ગેડનો પ્રશ્ન લઈને પ્રવીણભાઈ રામના નેતૃત્વમાં નીકળ્યા. પ્રવીણભાઈ ગામડે જઈને પોતે જોયું, નજરે જોયું ખેતરમાં કેવી રીતે પાણી આવે તો કેવી પરિસ્થિતિ થાય છે. ધોવાઈ જાય છે, ખેતરોનો પટ ધોવાઈ જાય છે, શેઢા ધોવાઈ જાય છે. કોઈ ખેતરોમાં પાણી ભર્યું રહે છે, ચોમાસામાં વાવેતર નથી થતું. કોઈ ખેતરોમાં તો એટલું ભર્યું રહે છે કે શિયાળામાં ચણાઈ નથી થતા. આ બધી પરિસ્થિતિ જેણે નજરે જોઈ, એ નજરે જોયેલી પરિસ્થિતિ અમારા માધ્યમથી આમ આદમી પાર્ટીમાં ધારાસભ્યો છે. આજે કાલે 2 દિવસ 5 દિવસ પછી વિધાનસભામાં પહોંચશે, ગુજરાતના બીજા છેડા સુધી ઘેડનો પ્રશ્ન પહોંચાડશે. આ પ્લેટફોર્મ એક બની રહ્યું છે. એ વાતમાં કેટલાક હવનમાં હાડકા નાખે છે. આજે મારે તમને વિનંતી કરવી છે કે નિર્ણય તમારા હાથમાં છે. અમે તો સંઘર્ષ કરીએ છીએ 10 વર્ષથી. પ્રવીણભાઈ રામ તો મારા કરતા પહેલા 2015 થી સંઘર્ષના રસ્તામાં હતા. એ વખતે ઇકોઝોનની લડાઈ ચલાવતા હતા, જ્યારે અમને કોઈને કાંઈ ખબર નહોતી. ત્યારના લડાઈ લડે છે. ઈશુદાનભાઈ ખેડૂતો માટે વર્ષોથી અવાજ ઉઠાવે છે. અમે બધા રાજકારણમાં આવ્યા શું કામ? હવના ધંધામાં સેટ હતા, વ્યવસ્થિત જિંદગી હતી, વ્યવસ્થિત નોકરી હતી, વ્યવસ્થિત કમાણી હતી, અને કોઈ જવાબદારી કાંઈ એવડી મોટી અમારા માથે નહોતી. છતાંય અમે બધાય એક પીડા લઈને રાજકારણના રસ્તે આવ્યા છીએ કે આપણા ગુજરાતનું, આપણા ગામડાનું, આપણા ખેડૂતોનું, આપણા છોકરાઓનું ઘણું અન્યાય થઈ રહ્યો છે. એમની હારે ઘણું ખોટું થઈ રહ્યું છે. કોઈ લડવા વાળું નથી. કોંગ્રેસ વાળાને વિપક્ષની જવાબદારી આખા ગુજરાતે વર્ષો સુધી સોંપી, પણ હું કામ કર્યું એની મારે કઈ અહીંયા ચર્ચા નથી કરવી. આજ અમે આખા ગુજરાતના છેડે સુધી જ્યાં જે પ્રશ્નો જે ઉઠાવવાનું કામ આમ આદમી પાર્ટી કરે છે. અમારા રાજુભાઈ કરપડા સવારે પાટણમાં હોય તો સાંજે સુરેન્દ્રનગરમાં હોય, બીજા દિવસે સવારે રાજકોટમાં હોય. એટલી ટ્રાવેલિંગ કરીને લોકોને મળે છે. ઈશુદાનભાઈની ફેસબુક ઉપર જઈને જોશો તમને ખબર પડશે કેટલી મુસાફરી કરે છે. મારામાં જોશો ચૈતરભાઈ તો જેલમાં છે, નહીતર ચૈતરભાઈ સતત મુસાફરી કરે છે. તમે વિચારો કે ગુજરાતના 30 વર્ષના ઇતિહાસમાં કયા નેતાએ આટલી બધી ગાડીઓ ફેરવીને આટલા બધા માણસ મળીને ગામડે જઈને લોકોને બળ આપવાનું, હિંમત આપવાનું કામ કર્યું છે? મારી વાત સાચી છે કે ખોટી? કોઈ નેતાએ આટલી મુસાફરી કરીને જનતા વચ્ચે રહેવાનું કામ નથી કર્યું. આ પહેલી લાઈનમાં બેઠેલી ટીમ છે કે જે છેલ્લા 4-5 વર્ષથી સતત લોકો વચ્ચે રહી, લોકોને હિંમત આપવાનું, બળ આપવાનું, લોકોને જગાડવાનું, લોકોને ખભો આપવાનું, આશ્વાસન આપવાનું કામ કરી રહી છે. અને ત્યારે અમે એવી આશા રાખીએ છીએ કે તમારા આશીર્વાદ અમને મળે. આજ સાગરભાઈએ જેમ કીધું એમ કે ખાલી એક પ્રશ્ન હોય જીવનમાં
તો કોઈ પ્રશ્ન નથી. ખાલી પાણી ભરાવાનો જ પ્રશ્ન જો ઘેડમાં હોય તો પછી બીજો કોઈ પ્રશ્ન નથી. એક પ્રશ્ન હશે તો ખેડૂતો મોટા મનના હોય છે. 100 પ્રશ્ન આપણા જીવનમાં છે. ટેકાના ભાવમાં મગફળી વાવી, હમણાં જો રાજુભાઈ બેસીને વાત કરતો હતો કે સેટેલાઇટમાં ફોટો નથી આવતો, એ તો નાનો પ્રશ્ન છે. સૌથી મોટો પ્રશ્ન એ છે કે ટેકાના આજથી 15-20 વર્ષ કરતા પાછળ જાઓ ત્યારે મોટા ભાગની માંડવી બજારમાં વેચાઈ જતી હતી ને ખેડૂતને 2 પૈસા વધે ઈ ભાવે જતી હતી. વાત સાચી છે ખોટી? આજ ફરજિયાત ટેકામાં આપો તો જ 2 પૈસા વધે એવું થઈ ગયું છે. ટેકા સિવાય તો માર્કેટમાં માલ જાય એમ જ નથી. હાથે કરીને મોટા મોટા માફિયાઓ અને સરકારના માણસોનું સેટિંગ છે કે પહેલા તમારો માલ માર્કેટમાં વેચાઈ જાય થોડો, પછી મોડી ખરીદી ચાલુ કરે, જેથી કરીને ઓલા ખાતા બધા મોટા મોટા વેપારીઓએ 5-5 હજાર ખાતા ખોટા નાખેલા છે. ખોટા ખાતા 5-5 હજારનું રજીસ્ટ્રેશન ભાજપના માણસોએ કરાવી નાખ્યું હોય. અલગ હજારો લોકોની જમીનોનું મગફળીમાં રજીસ્ટ્રેશન કરાવી નાખે. એના ફોટા સેટેલાઇટમાં નથી આવતા. ખોટી હાથબારું જમા કરાવી દીધી છે. હું સાચું બોલું છું ખોટું? હોય એવું કયો ભાઈ, સાચી વાત છે ખોટી? ભાજપના નેતા 1 નહીં 2 નહીં 5000 હાથબારો રજીસ્ટ્રેશન કરાવી નાખે છે. તમારા ખેતરમાં આજે માંડવી ઉભી હોય સેટેલાઇટમાં નથી આવતી. ઓલા 5000 ખોટી હાથબારો રજીસ્ટ્રેશન કરાવ્યું એ કયા સેટેલાઇટમાં ફોટા પાડો છો કે ધારો એવું ઉગેલું દેખાય છે? દોસ્તો, એક પ્રશ્ન હોય તો કોઈ પ્રશ્ન નથી. હું તમને વિનંતી કરવા આવ્યો છું. અનેક પ્રશ્ન છે. દવાના પ્રશ્ન, ખાતરના પ્રશ્ન, બિયારણના પ્રશ્ન, ટેકાના પ્રશ્ન, રજીસ્ટ્રેશનનો પ્રશ્ન, સેટેલાઇટથી સર્વેનો પ્રશ્ન. અને રાજુભાઈ એમાંય ખેલ જુઓ કે સરકાર એમ જ ઈચ્છે છે કે આપણે નવરા ન રહેવા જોઈએ. ટેકાના ભાવમાં રજીસ્ટ્રેશન કરાવવા જઈએ ત્યારે પાણી પત્રક માગે તલાટી મંત્રીનું. પાણી પત્રક એટલે એમ કે તમે તમારા ખેતરમાં શું વાવ્યું છે એ તલાટી લખીને આપશે કે ગોપાલભાઈના ખેતરમાં મગફળી. તલાટીએ લખીને આપ્યું એ કેમેરામાં નથી આવતું. તો તમે તલાટી, તમારો કેમેરો ને તલાટી બે અંદર સમજી લો ને આમાં હાસો કોણ છે. એમ તો અમારે 2 માંથી એક કામ જ થાય. તલાટી લખીને આપ્યું એ કેમેરા નથી દેખાતું ને કેમેરામાં જે આવે છે એ તલાટી નથી દેખાતું. આપણે શું કરવાનું? દોસ્તો, હું તમને વિનંતી કરવા માટે આવ્યો છું કે જેટલું આપણે સહન કરી ચૂક્યા છીએ ગુજરાતમાં, એટલું સહન કરવાની આપણે જરૂર નથી. ઘણું સહન કરીને આપણે બેઠા છીએ. હવે આપણને સમય મળ્યો છે, નેતૃત્વ મળ્યું છે, પાર્ટી મળી છે, સમય આવ્યો છે. આ સમયનો ઉપયોગ કરી અને ગુજરાતના ખેડૂતો આવનારી તમામ ચૂંટણીની અંદર જાગૃત બને એવી અમારી વિનંતી 2 હાથ જોડીને કરીએ છીએ. મિત્રો, તમે બધા જાગશો, ખેડૂતો જાગશે તો ગુજરાતભરમાં ઘણું સારું થશે. મોટી મોટી યોજના, હજારો આંકડા, હજારો લાખો રૂપિયાના, પણ આ તળિયા સુધી એક પાવલી પહોંચતી નથી. વિસાવદરની જનતાના આશીર્વાદથી હું વિધાનસભા પહોંચ્યો. 3 દિવસનું સત્ર ગયું હમણાં. મેં પોતે નરી આંખે જોયું. એવડા મોટા મોટા આંકડાને આવે છે. 2000 કરોડ, 5000 કરોડ, 28000 કરોડ, 500 કરોડની યોજના, 280 કરોડની યોજના. નાની કોઈ વાત જ નથી. એવડા મોટા મોટા આંકડાને આ બોલે છે. એમાંથી પાવલી જો બામણાસા ઘેડ સુધી પોકતી હોય તો ભગવાન એને સુખી રાખે. જો વાત સાચી હોય તો કરોડો અબજોના આંકડાઓ બોલાય છે. અહીં પાવલી આવતી નથી. 50-20 વર્ષ પહેલાની, તમે 20-25 વર્ષથી, આમ તો ગુજરાતમાં 30-35 વર્ષથી ભાજપની સરકાર છે. ખાલી એક વાત મનમાં વિચારો. આજથી 20 વર્ષ પહેલા આપણા બધામાંથી મોટા ભાગના લોકોએ જ્યારે ભાજપને મત આપવાનું શરૂ કર્યું કે હવે પછી ભાજપ ભાજપ ભાજપ, ઈ 20 વર્ષ પહેલા તમે જે ભાજપના નેતાને પહેલી વાર મત આપ્યો, ઈ નેતા ને એના છોકરા ક્યાં છે? અને 20 વર્ષ પછી તમે ને તમારા છોકરા ક્યાં છે? એટલું જોઈ લેવાનું તો વિકાસ કોનો થયો ની ખબર પડી જાય. તમે જેને મત આપ્યો એના છોકરા ક્યાં, તમારા છોકરા ક્યાં, આટલું વિચારશો તો આઈડિયા આવશે કે વિકાસ કોનો થયો, 2 નંબરિયાઓનો થયો કે પરસેવો પાડનારાનો થયો. મિત્રો, અમે તમને વિનંતી કરવા આવ્યા છીએ. આજે જાજુ બોલવાનો મારો વિષય નથી. પ્રવીણભાઈ, રામ, ઈશુદાનભાઈ, બધા આપણા ધુરંધર માણસો બેઠા છે, ત્યારે મારી એટલી જ વિનંતી છે કે અમે છોકરાઓ બહુ મોટી લડાઈ લડી રહ્યા છે. નાના માણસોએ થઈને બહુ મોટી હિંમત ભરી લીધી છે. અમે મોટી બાત ભરી લીધી છે. અમારી ઉંમર શું છે? પ્રવીણભાઈ, રામ, ગોપાલભાઈ, રાજુભાઈની ઉંમર શું છે? અમે 35-36 વર્ષના આસપાસના માણસો છીએ.
35-36 વર્ષે અમે અવડી મોટી ભાજપની 40 વર્ષ જૂની સરકાર સામે મોરો મારી દીધો છે. હવે તમારે અમારી આબરૂ રાખવાની જવાબદારી તમારી છે. છેલ્લા 35 વર્ષથી ગુજરાતમાં ભાજપની સામે કોઈ અવાજ ઊભો નથી થયો અને 35 વર્ષના જુવાનિયા ઊભા થયા છે. એની આબરૂ જાળવજો, એનું બાવડું જાળજો, એના માથે તમારો આશીર્વાદ ભરેલો હાથ મૂકજો, એ હું તમને બધાને વિનંતી કરતો જાઉં છું.